બનાવ્યું મમ્મી? ટાઈમ પાસ બનાવ્યો આપણા સુરતનો પ્રખ્યાત ટાઈમ કોઈ મેં ખાધું બહાર સ્ટ્રીટ ફૂડ આર્યું. હા કેવી રીતે બનાવ્યું? એણે શીખવાડ્યું તને હેડો. એનું જો બધા શાક સમારી દીધા. આ કોબી છે, ડુંગળી, કેપ્સિકમ, ગાજર અને ટામેટું અને લીલા મરચાં 2. બરાબર. થોડી તીખાશ માટે. હા બધું મિક્સ કરી દીધું. હવે પહેલા સીજવાન નાખી દઉં. સીઝવાન. હા જેવું તીખું ખાવું હોય ને શેઝવાન સોસ. શેઝવાન ચટણી હા જેને જેવી રીતે તીખું ખાવું હોય. 2 ચમચી લીધી. અને Pizza પીઝા પાસ્તા pasta. સોસ 1 જ ચમચી. અને એનું ના તીખી ના આવું મમ્મી આ તો. 2 નાખું. હા નાખી દી 2. આ તો મસ્ત ટેસ્ટ આવવાનો હતો. હા તે બસ 2 થઈ ગયું. અને સોસ થોડો 1 જ ચમચી નાખજે, આપણે ખાટું નહીં ભાવતું. તમારા આ તો પ્રોબ્લેમ ખાલી આમ ટેસ્ટ માટે બસ. 1 ચમચી. હવે આ મરી પાવડર 1 ચમચી છે. બરાબર. આ ચાટ મસાલો ડાયરેક્ટ જ નાખી દે. હા બસ અડધી ચમચી જેવું. ચીલી ચીલી ફ્લેક્સ ફ્લેક્સ મોટા કરું. ઉપરથી જ થાય. બસ અડધી ચમચી જેવું જ લેવાનું બધું. ઓરેગાનો ઓરેગાનો સ્વાદ અનુસાર મીઠું અને એટલું મીઠું. બસ હાલ તો બીજું કોઈ મીઠું શાકમાં આવી જાય એટલું લેવાનું. મસાલામાં તો હોય જ એટલે માપનું જ લેવાનું. બરાબર. હવે થોડી લીલી ચટણી આમાં મિક્સ કરી દો. 1 ચમચી. 1 ચમચી. એ ચટણી ના લો તો એ ચાલે. તો ચાલે આપણે હતી એટલે બનાવી દીધી આપણે બનાવી દીધી. હાથે ખાવા જોવો જ એટલે એ લેવી જ પડે. હવે બરાબર બધું મિક્સ કરી દેવાનું. બરાબર. કે વિદ્યાબેન? વિદ્યાબેન ના આવડે વિદ્યાબેન ના આવડે. પણ પાઉના ટુકડા કરી દો ને એટલે ટુકડા કરી દીધા પાઉના. એ જ ને. જો થઈ ગયું ને મસ્ત. અને આ પેલો વ્હાઈટ આવો ને શું કહેવાય એના એના માયો માયોનીઝ એ નખવું હોય તો એ નખાય. પણ પણ આપણે આપણે એનો સ્વાદ ભાવતો નહીં ને. પણ આપણે એ ખાતા જ નહીં. એટલે બધા જ ને. કરતા ના ખવાય આમ તો. પણ એમ નહીં જે ખાતા હોય એને નખાય. હા એમ. જે ખાતા પણ આપણે ખાતા જ નહીં એટલે એટલે આપણે નખાય. યુઝ નહીં કર્યું. હા. બાકી ન ખાય. નખાય એમ તો કહું. મસ્ત તૈયાર થઈ ગયું. વચ્ચે વાળું સ્ટફિંગ. સ્ટફિંગ. બરાબર. હવે પાઉ પાઉમાં વિદ્યાબેને બટર કાપી લગાવો. દીધા. હા વિદ્યાબેન આરી એક બટર બાજુ મસ્ત બટર લગાવો. બટર આપશે. ફ્રીજમાં મૂક્યો ને તો પેલું કડક થઈ ગયું. છો મિલ થાળી ભીની એના મેલ તો પાઉ છોટી જવાનું. ના મિલ સાઈડ પર જોવાનું કીધું. સૌથી પહેલા બટર નાખો. પતલી પતલી સ્લાઈડ કરી દો. મૂકી દે એટલે વધુ નહીં. બસ એક મૂકી દે, પેલા મૂકી દે, નહીં કે અહીંયા મૂકી દે. નેની મમ્મી વતન ના પતલી જ કરવું બેટા. જો પતલી જ થાય ના થાય ચાલી. એ તો ઓગળી જશે. આપણે શેકવાનું ને. શેકે એટલે એક બાજુ ચટણી લગાવી દો. ચટણી લગાવી દે પેલી લીલી. હા અને પીઝા પાસ્તા સોસ લગાવી. ચેટલી તીખી નહીં તીખી. મીડિયમ બનાવી તીખી નહીં નહીં બનાવી. તીખી બનાવી. ખાલી ટેસ્ટ પીઝા લે વધારે લે ટેસ્ટ આવવો જુઓ. પીઝા પાસ્તા સોસ ને લાવ લગાવો. અમે તું લેજે નખો ને. વિદ્યાબેન સવારે હજી- ચા ના હાથે ખાઈએ તાણા ના, પછી. ના. એમ તો આવડે હોય ને. એમ નહીં સ્પીડ બાપડીને ધીમી હે બીજું કોઈ નહીં. એ તો હજી શરૂઆત હોય એટલે એવું જ હોય. હું વ્યવસ્થિત કામ કરું હા. Perfect. બંધ તારે. અને આ પીઝા પાસ્તા સોસ એટલું લોય લે એનો એ ટેસ્ટ મસ્ત આવે. બરાબર. પીઝા પાસ્તા સોસ આવી છું બે બાજુ. અહીંયા થોડું લગાવો. સોસ હા બીજી ચમચી. પેલો આરે સોસ લગાવી દે મમ્મી આ બાજુ એટલે બધા ફ્લેવર મિક્સ થઈ જાય. થોડું જ લગાવજો પાછું ખાટું લાગશે. બસ હવે ફેલાઈ દો એને. પતલું બટર હોય ને તો થઈ જાય પણ આ તો આપણે પેલું નકા તો બટર ડાયરેક્ટ ચોટી જ જાય ને પાવે. પણ આપણે પેલું હવે સ્ટફિંગ મૂકો પડો. લીલા ધાણા રહી ગયા. પેલા દાણા Oh, લઈ no. આવો ને. આમાં ખાલી ગ્રીન તો ચટણી ધાણા અને મરચા બીજું બધું લાલ અને લીલું અને દોડું કોબી દોડીને મસ્ત કલરફુલ બની જાય.
ચડાવો સ્ટફિંગમાં મૂકો મૂકજે તું તાર મમ્મી હા તે જ ખાવાનું બે હોય શાક હાથથી મેલી દે ને ખાવાનું આપણે તો તાર. હા બે બે હાથે જ હાથે જ ને ખાવાનું. એટલે તો તને એવી રીતે કીધું કે એવી રીતે કાપજે કટિંગ કરવાનું ઓહ, આમ તો ને વિદ્યા પેલું ખબર આપણે બહાર જોઈએ પેલું લાઈન વાળું આવું સેન્ડવિચનું મશીન આવે મશીન આવે છે. હા લાઈન ઉપર પણ એવું આપણે હોય ને એટલે આપણે સેન્ડવિચ મશીનનો યુઝ કરીશું એટલે ખાલી થોડું દબાઈ દેવાનું એમ એટલે અંદરનો માવો એ વેફર મૂકવો ના વેફર તો કશે મૂકવાનું પેપર હાલ નહીં ના હાલ નહીં ભાગી જશે ને? હા અંદર ભાંગી જશે ચીઝ શેણવાનું હા ચીઝ ચાલુ થયું નહીં. હવે ધીમે થશે થશે બેટા હમણાંથી વાપરી નહીં ને આપણે એટલે બહુ હું હમણાંથી નહીં બહુ ટાઈમ આપણે તો હવે તવી આ પર ઘેર આવી શેકી તો વાપર્યા જ નહીં દીધી. હા, બિલકુલ નહીં પેલા ઘેર ઘેર વાપરતો. છો વાપરતો એટલું. વાપરતો ચીચો જ ચીઝ શેણવાનું શેણી દો આખો ક્યુબ શેણી જ દે આપણો આપણે વિદ્યાબેન તો લોય નહીં વિદ્યાબેનને ચીઝ વગરનું આપીએ ને આપણે હાલ શેણ પછી શેકીને પછી એક ઉપરથી શેણીએ હવે એમાં બસ બગાડ ચાલુ થઈ જાય નહીં બંધ થઈ ગઈ એ મમ્મી. સ્વિચ બંધ કરી બેટા મેં ચાલુ ના કરું. થઈ ગયું ને એનું મસ્ત હવે બંધ કરી દો ના વેપર. ના વેફર આવી વેફર અત્યારે પછી. નહીં શું? શેકી દેવાનું નહીં તો તવીમાં શેક્યું હોત તોય ચાલે ના મમ્મી હવે થોડું દબાઈને દે હા ગરમ થઈ ગયું ગરમ થયું ને બસ એટલું માપનું જ દબાય લોક કરવાના આવો બેટા પકડ દેવાનું થઈ થઈ ગયું હવે સ્વિચ ભાઈ આમાં વેપર છે કે ના? આ રેડ એટલે ભાઈ green થઈ જાય. ગ્રીન થશે વેફર ઉપરથી નાખવાની વેફર તો આમ ઈમાં નાખો તો તમે પેલું એ થઈ જાય ઓછી થઈ જાય ઓછી થઈ જાય ભાગી જાય અને આરો એકદમ આમ crispy ના રહે. ક્રન્ચી રે પાછળથી નાખો ને તો ખબર પડી તને હું તમને હમણાં બનાવી બતાવું શાંતિ રાખો એનું એ ખાધું એટલે થવા દો. હા એનું નો આઈડિયા થઈ ગયું મમ્મી હા બરાબર ગરમ લાઈ છે અડધું સ્ટફિંગ નીકળી બહાર એટલે લે ચીઝ બધું પણ ચાલુમાં ના આવે બેટા હા બંધ કરી દે પેલા હા પછી હવે હોધો નહીં એ પછી કરીએ આપણામાં આવી રીતે આપણે પહેલા વેફર મૂકી દઈએ વેફર મૂકી દો પછી ખોલો એ ક્રન્ચી રે એટલે આમ ખાઈએ ને આપણે એટલે આમ વેફર અલગ અલગ સ્વાદ આવે વેફરનો ચલો મસ્ત તૈયાર તૈયાર. થોડું ચીઝ શેણો તો ઉપરથી હા છે શેણી દો આ રે એટલા બાજુની ચટણી કાઢ દઉં ઉપર બટર થોડું લગાવી દે ગ્રીન ચટણી એ ચાલો આ સીજવાની ચાલો જે ખાવું એ ખવાય હાથું હા જે ખાવું એ ખવાય ચીઝ એમ હવે ચીજ મસ્ત ટાઈમ પાસ કહેવાય મમ્મી મને Time તમે બહાર pass. ખાધું હોય એટલે બેટા તમને ખબર હોય પણ ટાઈમ આપણે સુરતનું થોડું પ્રખ્યાત બધું એમ કહે હા ચાલો મિત્રો ટાઈમ પાસ ખાવા આવી જાવ ટાઈમ પાસ ખાવા રાધે રાધે. રાધે